હેલો મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે નવા વ્લોગ સાથે. ને આપણે આવી ગયા છીએ સવારમાં ઉઠીને. અને તમને ખબર છે કેમ આટલા દિવસે વ્લોગ નથી આવતો? તેમાં થાય એવું કે ભાઈ વ્લોગ છે ને થોડું કામકાજમાં આવી જાય ને એટલે શૂટિંગ કરવાનો મેળ નથી આવતો. હવે વિડીયો નો ઉતારીએ એટલે બરાબર 2-3 મિનિટનો જ વિડીયો ખાલી બને. તો 2-3 મિનિટમાં જ ખાલી એને હું એમને એક ને એક વસ્તુ બોલતો એવું લાગે છે. તો વિડીયો નથી મજા આવતી, સમજાણું ને? તમને પછી વિડીયો નહીં જોવાની મજા આવે, કારણ કે એક ને એક વસ્તુ હોય છે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને આપણે જવાનું બહાર આવી ગયા. તો અત્યારે તો પહેલાં જઈશું દુકાને, અને દુકાનેથી પપ્પાની એટલે તો જઈશે બહારે ફઈને ઘરે. ફઈને આપણે લગ્ન લખીએ છે, એટલે પપ્પા અને મમ્મી બે જાય છે અત્યારે, અને આપણે જઈશું બપોર પછી આપણે જવાનું લગ્ન લઈને કોણ કોણ જઈશું એ તમને બ્લોગમાં બતાવી દઈશું. હર્ષદભાઈને બેનના છે એટલે હર્ષદભાઈને બધા આવીશું, આપણે જઈશું. અને કઈ બાજુ જવાનું તમને વિડીયોમાં બતાવી દઈશ કઈ બાજુ જાય છે. તો અત્યારે તો આખી ડિટેલ તો મને નથી ખબર કે કઈ રીતે ક્યારે જવાનું, એમ આપણે 4-5 વાગે આવેલા જવું બરાબર ને? તો ચાલો ઘડીક તૈયાર થઈ ગયા આપણે, તમે જોઈ શકો. અને કાંઈ નાસ્તો પાણી કરી લે ભાઈ, ડાયરેક્ટ દુકાન ટાઈમ થઈ ગયો. આપણે વહેલા આજ થઈ 8 વાગ્યા ખાલી જોઈ લો. તો 8:30 ડાયરેક્ટ પૂગીએ એવી રીતે ભાગી બરાબર દુકાને. દાઢીનો મેળ આવે ને તો કરાવતા જઈશું, કે રિટર્નમાં કરાવશી. તો સારું હાલો નીચે નાસ્તો પાણી કરી આવી અને મળી તમને ડાયરેક્ટ દુકાને. એટલે મિત્રો આપણે પહોંચી ગયા દુકાને, પપ્પાને વહી ગયા છે ફઈના ઘરે. અને આપણે પણ જવાનું છે 3 વાગે આસપાસ જઈશું આપણે. 4-5 વાગે જવાનું હતું, પણ એમાં એવું હતું થોડું સિરીઝનું ગોઠવવાનું કામકાજ છે ભાઈના ઘરે. તો હર્ષદભાઈનો ફોન આવી ગયો કે ભાઈ તું 3 વાગે વહી આવજે એમ. તો આપણે 2:30 વાગે ભાગશી બરાબર, 3 વાગે પહોંચી જાય એવી રીતે કરશી કે 3 વાગે નીકળશે અહીંથી. આપણે ગળદી નહીં નડે, આમ તો આપણે પહોંચી જ જવું, 15-20 મિનિટમાં ત્યાં પહોંચી જઈશું બરાબર ફઈના ઘરે. અને દુકાન મીઠા થયા બાજુ ઢોલ મૂકી ગયા. આ ઢોલ નથી બરાબર, આમાં કંઈક સામાન નહીં છે, ખબર નહીં, હું કપડાને કંઈ કહી શકે કદાચ. આ પાર્લરનું દુકાન એટલે કદાચ ગમે હોય કે કાપડ ને એવું. તો આવીને બેઠા આવીને દાદાભાઈને બાપા કરી નાખ્યું આવીને ડાયરેક્ટ. એટલે આપણે આવીને બેઠા આવીને વિડીયો એડિટ કરી નાખ્યું, ને વિડીયો એડિટ કરીને મૂકી દીધો બ્લોગ નવો. તો ન જોઈએ તો જઈ આવજો બરાબર ને? બ્લોગ મૂકી દીધો નવો, અને શોર્ટ ને ઉપર મૂકી દીધો કટકા એના. અને બેઠા છે બરાબર, નવરાત્રી 3 વાગે આપણે જઈશું. નવી નેચર બતાવીશ તમને, બાકી બેઠા કન્ટિન્યુ દુકાને. A few moments later. તો ફાઇનલી આપણે આવી ગયા ફઈના ઘરે, ને ફઈના ઘરે આપણે લગ્ન લઈને જવાનું છે. અને હર્ષદભાઈ કહેતા ના આવ્યા, કયું નો ફોન કરતો હાલ હાલ, પછી આપણે પહોંચી ગયા ને તો એ પોતે જ ના આવ્યો ગયો. કીધું હાલ ને ભાઈ મોડું થાય એમ કે હમણાં આવું નાઈ ને. તો આપણે બધા બેઠા મહેમાન બધા અમુક આવી ગયા છે, ને બીજા 2-3 જણા બાકી આવવાના. બધા આવી જાય પછી લગ્ન ને બધું તૈયાર કરશે. લગ્ન તૈયાર કરી અને પછી આપણે જઈશું લગ્ન લઈને. અને જયદીપભાઈ ગાડી લઈને આવવાના છે, તો મળું તને થોડુંક પછી. હાલ બધા લગ્ન ભેગા થઈ ગયા ને એટલે ચાંદલા ચોખાનું ચાલુ કરી દીધું હોય. હર્ષદભાઈ ચાંદલું કરી દીધું છે ભાઈએ. અને આપણે બાજુ ઉભા રહી ગયા હતા, તો પછી આપણો વારો આવી ગયો. તો આપણે ભાઈએ ચાંદલો ચોખાનું કરી દીધું છે. અને લગ્ન ને હર્ષદભાઈ પાસે હતા, લગ્ન હતા ને એ. અને આ છે જયદીપભાઈ. તો જયદીપભાઈનો વારો આવી ગયો ચાંદલા ચોખા કરવામાં. ચાંદલો ચોખા ને એવું થઈ ગયું ને, ભાઈ વધારી લીધા લગ્ન ને બધાને. અને રામ રામ નામ કરી લીધું છે. અને હવે બધા ઉભા રહી જાય, આપણે સીન લઈ લઈ પછી જઈશું આપણે લગ્ન લઈને નીકળી. હવે તો બધા આટલા હતા લગ્ન ની આવ, તમે જોઈ કહો. હાલો તો લગ્ન બધા નીકળી ગયા ને હવે રાયલે જાય બધા. તો આપણે હર્ષદભાઈ ને જયદીપભાઈ ગાડીમાં જઈશું, બાકી બધા હોન્ડા લઈને અલગ અલગ આવવાના છે. હાલો ભાગ્યું આપણે લગ્ન લઈને ડાયરેક્ટ. હવે હજી મેં તો એ જ વાય રહી ગયો હર્ષદભાઈ આપડા. હાલો જયદીપભાઈ ગાડી વેચી કરી દીધી ને આપણે આજે ડામથી ને ગ્રીલન ચોકડી બાજુ નાથી આપણે જવાનું ઢોરામાં. તો જોઈ લો બાકી સ્કોર્પિયો અને થાર બે હારે નીકળી. આપણે એનો વિડીયો નતો ઉતાર્યો, આપણે રોડ નો વિડીયો ઉતાર્યો, તો એમાં હારે બી આવી ગયા. તો ફાઇનલી ભોગી ગયા ઉતારે આપણે. તમે એમ કહેતા ઉતારો એટલે હું? એમાં એવું હોય કે આપણે લગ્ન લઈને જાય ને ડાયરેક્ટ વરરાજાના ઘરે ન જવાનું હોય. ઉતારો એક જગ્યાએ દે ને ઉતારે જવાનું હોય આપણે. અને ત્યાંથી પછી ને ઉતારેથી માણા બોલાવે ને આપણે જે જગ્યા હોય ત્યાંથી આપણે ત્યાં લગ્ન લઈને જવાનું પછી એવી રીતે હોય. આપણે ઉતારે બેસી ગયા હેઠા. અને આ છે દર્શનભાઈ આપણા જયદીપભાઈ ના ભાઈ છે. અને આપણે આના માટે ને છોકરી ગોતવાની કોઈ ધ્યાનમાં હોય ને તો કહીજો ભાઈ બરાબર. ये तो लेटेस्ट न्यूज़ है. માગું પેલા આનું જ કરી નાખવાનું. જયદીપભાઈ લગ્ન થઈ ગયા છે, દર્શનભાઈ ના ઠપ કરવાના. હર્ષદભાઈ જયદીપભાઈ બે હારે ઠપ કરવા છે. પછી હું દર્શનભાઈ હજી ભણે તો હે પણ બે હારે સ્કૂલે મોકલતી ભાઈ. તો ફાઇનલી આપણે વરરાજા ઘરે પહોંચી ગયા ને લગ્ન બધાને લીધું છે. અને આપણે બે ગયા રૂમમાં. તો ગોળ ને મુખવાસનું આવી ગયું, વિસ્ટલ નું બધું આવી ગયું. એ બધા કે પીતા હોય લઈ લ્યો, પણ કોઈ પીતું જ નતું. હવે બધા વિસ્ટલ નું પીતા જ નથી કાંઈ. નકર પેલા લગ્ન ને લઈને જતા ને તો ધોવાના ગોટા ગોટા બધા કાઢ નાખતા, સમજાણું? બધા મોટેરા જ ગયા હોય એટલે અત્યારે રડતું નથી. અને બાજુમાં હર્ષદભાઈ કે મારે વિસ્ટલ પીવી હતી, પણ કોઈ આગ્રહ ન કર્યો. એમ બધા મોટા બેઠા હતા એટલે मैंने ऐसा कब कहा था? अरे नहीं, आपने कहा था. આપણે કેવું શું હવે, ના તો પડાય નહીં, કીધું દુકાન જઈને પી લેજે એમ. દુકાન કે 2 બિસ્કલ પી ગયા બોલો.
અને દર્શનભાઈ કે આપણે બિસ્ટોલ કોઈક સલાહ કરે ને તો પીવી જ છે. તો કીધું રેવા દો ને, ચા આવી ગયો, ચા પી લેવું. અને હાલો ચા આપણે પીવા માંડ્યા. હર્ષદભાઈ શૂટિંગ લઈ લે થોડુંક, અને બાજુમાં દર્શનભાઈ છે, એને રકાબી ન મળી, એને કપમાં પી દીધો. નાનકા છોકરો સમજીને દીધો, એટલે મોટો જ છે એ. સોરી. અને આ બાજુ બે ગયા જયદીપભાઈ નહીં બધાય, અને આ બીજા બધા ભાઈ છે ને આ હર્ષદભાઈ ને કાકા ને બધા હતા. આપણે તો જયદીપભાઈ સીન લીધો, કીધું જયદીપભાઈ ફેમસ કરી નાખીએ આપણે. હાલો આપણે ખાઈ પી લીધું, ખાઈ પીને આપણે આવી ગયા ઉપર ટાઢો પવન ખાવા. અને આ બધા કે નીચે નથી બે અગાસીમાં જ આવેલા જાય. તો બધા અમુક તો એને ટેકો જઈને હુઈ જ ગયા. અને આપણે બે વણવરો ઘડીક બે પછી ટેકો જઈને હુઈ જઈશું. અને આપણે હર્ષદભાઈને ફૂલ ખવાઈ ગયું, તે બધું એને પવન ખાવા ઉપર આવી ગયા. બોલો, અને જયદીપભાઈનો સીન ન આવે ને તો એને લાઇટ આમી કરી. ભાઈથી હર્ષદભાઈ લાઇટ કરી એટલે ફોકસ જયદીપભાઈ ઉપર જ પડે. બોલો, આપણે બ્લોગિંગમાં તો બધાને લઈ જ લેવાના ટૂંકમાં, સમજાણું, એ કોઈ બાકી જ ન રહેવા જોઈએ. અને જયદીપભાઈને તો ફૂલ ફોકસમાં રહી કે વિડીયોમાં આવો જ ન જોઈએ. આપણે લઈ લીધા છે. અને આ આપણે જમાઈ છે, આના ઘરે જ આપણે લગ્ન લઈને આવ્યા છીએ. આપણે હર્ષદભાઈને તમે દરરોજ જોવો છો, આપણે વિડીયોમાં જોયેલા તમે. તો મિત્રો વાગી ગયા રાતના 8 ને આપણે આવી ગયા ને હર્ષદભાઈ નગાસી ઉપર. અને આપણે મારી દીધી સિરીઝ મારી ને તેમાં કાંડ એવા છે કે હું વાયરમાં છેડા દેવા ગયા ને તો વાયર જ તૂટી જતા હતા. અને બધું ચાલુ થઈ ગયું, બધું કમ્પ્લીટ વાયરિંગ થઈ ગયું ને, એક સિરીઝ બંધ નીકળી. કઈ નીકળી ને તમને બતાવું આગળ. જોયો કે લીલી પીડી બે વચ્ચે જગ્યા ખાલી એની બંધ નીકળી. હાલો તો આજ માટે આટલું. તો મને એક નવા લોક સાથે બાય બાય.